દિવસભરના જેટલા બી વિયર એન્ડ ટેયર થતા હોય છે સર્વાઇકલ સ્પાઇનમાં રોજિંદા જીવનની લાઈફમાં, એના લીધે જે સર્વાઇકલ સ્પાઇન હોય છે તો એને જે સર્વાઇકલ સ્પાઇનના મોડેલમાં જો આપણે મણકા દેખીએ તેના વચ્ચેની જે ગાદી હોય છે એનામાં જે ચેન્જ થાય એને અમારી મેડિકલ ટર્મ્સમાં અમે સર્વાઇકલ સ્પોન્ડિલોલિસિસ કહેતા હોઈએ છીએ. મોસ્ટ કોમન સિમ્ટમ્સ એ લોકો કમ્પ્લેન કરતા હોય છે કે સર મને ગરદનનો દુખાવો થાય છે પાછળ, કાં તો કોઈ પછી કોઈ વખતે કહે છે કે ગરદન જકડાઈ ગઈ છે. સામાન્ય ભાષા ગુજરાતી ભાષામાં કહેવા જઈએ તો કે નસ ચડી ગઈ છે કાં તો નસ પકડાઈ ગઈ છે, રાઈટ? તો આ એકદમ મોસ્ટ કોમન કારણો છે અને આપણને એટલો બી ખ્યાલ છે કે આ જે સિમ્ટમ્સ છે એ સર્વાઇકલ સ્પાઇનના રિલેટેડ છે. જેમાંનું એક કહીશ કે વર્ટાઇગો, ચક્કર આવવા, કાં તો ચાલતી વખતે ઇમ્બેલેન્સ થવું, એ પણ એક પ્રકારનો સર્વાઇકલ સ્પાઇન રિલેટેડ સિમ્ટમ્સ છે જે કોમન પીપલ, જે સામાન્ય જનતાને નથી ખબર. એનાથી બી હું આગળ કહેવા માંગીશ, ઘણી વખત જો પહેલા ને બીજા મણકાનો પ્રોબ્લેમ થતો હોય તેની શરૂઆતમાં કેટલાક પેશન્ટ એવી કમ્પ્લેન સાથે બી આવતા હોય છે કે સર અમારા હેન્ડરાઇટિંગમાં ચેન્જીસ થઈ ગયા છે, કોઈ કહે છે કે અમારા સિગ્નેચરમાં ચેન્જીસ થઈ ગયા છે. જે લોકો કમ્પ્યુટર પર વર્ક કરે છે એ લોકો કમ્પ્લેન કરે છે કે ટાઈપ કરતી વખતે સમ આલ્ફાબેટ્સ સ્કીપ થઈ જાય છે ટાઈપ કરતી વખતે. ઘણા લોકો જેમ કે ગૃહિણીની વાત કરીએ તો એ લોકો કહે છે કે અમને રોટલી બનાવતા જ નથી ફાવતું, ગોળાકાર નથી બનતી. સમ નાના છોકરાઓ કમ્પ્લેન કરે છે કે શર્ટના બટન વાંખવામાં અને ઉગાડવામાં એ લોકોને તકલીફ પડે છે. ઓલ્ડર એજ વાળા કમ્પ્લેન કરે છે કે એ લોકો કોમ્બિંગ નથી કરી શકતા, એટલે માથું ઉડાવી નથી શકતા. ઘણા લોકો કમ્પ્લેન કરે છે કે એમને કી લઈને તાળામાંથી ખોલી નથી શકતા. આવા ઘણા બધા લક્ષણો છે જે સર્વાઇકલ સ્પાઇનના સ્પોન્ડિલોલિસિસના રિલેટેડ છે, જે શરૂઆતમાં દેખવા મળે છે. રોજિંદા જીવનમાં જેમ બીજા ઓર્ગનની વાત કરીએ તો જન્મ પછી એમાં વિયર એન્ડ ટીયર થતું હોય છે. એટલે આપણે જે ડેલી રૂટીન લાઈફ જીવતા હોઈએ એમાં દરેક કોષનું મૃત્યુ થતું હોય અને નવા કોષનું રીજનરેશન થતું હોય, રાઈટ? સો બોડીના ઘણા ખરા અંગો છે કે જેમાં સેલ ડેથ થાય અને પાછું એનું સેલનું રીજનરેશન થતું હોય. તો આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ તો દિવસ દરમિયાન આપણા શરીરમાં જેટલું બી વિયર એન્ડ ટેર થયેલું હોય, રાત્રે સૂતી વખતે, સ્લીપ ટાઈમ વખતે એનું રીજનરેશન, રિપેરિંગ ચાલતું હોય છે. તેવી જ રીતે સર્વાઇકલ સ્પોન્ડિલોલિસિસ પણ એજ વધવાની સાથે, ઉંમર વધવાની સાથે એના ચેન્જીસ વધતા હોય છે. એટલે કે જે મેં હમણાં વર્ણવ્યું કે આ સ્પાઇનનું મોડેલ જો આપણે લઈએ તો એમાં જે સર્વાઇકલ સ્પાઇન છે જેમાં 7 મણકા આવેલા છે, એમાં રોજિંદા જીવનમાં આપણે ગરદનને વાંકી વળાવી કે ગરદનને આ બાજુમાં દેખવી કે ગરદનથી પેલી બાજુમાં દેખવું, તો આ રીતે મૂવમેન્ટ કરવાથી જે મણકા વચ્ચેની ગાદી આવેલી હોય છે જે બનેલી છે એક જેલી લાઇક સ્ટ્રક્ચરથી, રાઈટ, જેની અંદર હાઇડ્રેશન એટલે કે પાણીનો ભાગ પણ રહેલો હોય છે. તો રોજિંદા જીવનમાં આ જે ડિસ્ક છે, આ જે ગાદી છે, એનું જે વિયર એન્ડ ટેર થતું હોય છે, જે રાત્રિ દરમિયાન જેનું રિપેર થતું હોય છે, તો ઘણા ખરા પેશન્ટની અંદર આ જે રિપેરિંગનો જે પોર્શન છે એ વિયર એન્ડ ટેર કરતા ઘણો ઓછો હોય છે. તે લોકોમાં વિયર એન્ડ ટેરનું પ્રમાણ વધતું જાય છે અને એવા લોકો સર્વાઇકલ સ્પોન્ડિલોલિસિસનો ભોગ બને છે. જો આપણે વાત કરીએ નોર્મલ પોપ્યુલેશનની તો એમાં જે વિયર એન્ડ ટેર થતું હોય છે અને જે રિપેર થતું હોય છે રાતનું, ઇટ્સ ઓલમોસ્ટ ઇક્વલ હોય છે. સો ધેટ્સ વાય લાઈક ડે ટુ ડે લાઈફમાં આપણને સર્વાઇકલ સ્પોન્ડિલોલિસિસની અસર થતી નથી, પણ તેના પેશન્ટને થાય છે. જે લોકો બી ટુ વ્હીલર ડ્રાઈવ કરતા હોય છે કે ટુ વ્હીલર પાછળ બેસતા હોય છે, અને જો આપણે રોડ્સની વાત કરીએ તો વિથ સ્પીડ બ્રેકર્સ અને જેટલા ખાડા અને જે અનઇવન સરફેસીસ હોય છે એના ઉપર બી ડેલી રૂટીનમાં જો આપણું ડ્રાઇવિંગ ટુ વ્હીલરનું વધારે હશે તો પણ એમાં વિયર એન્ડ ટિયર વધતું હોય છે, અને એવા પોપ્યુલેશન બી મોસ્ટ પ્રોન ટુ થતા હોય છે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ માટે. અને ઘણી ખરી વખતે વાત કરીએ કે પોતાના થોડા બેડ પોસ્ચર્સ, જેમ કે વાત કરીએ કે આપણે જ્યારે સોફામાં કે પલંગમાં બેસતા હોઈએ ત્યારે આપણે ટેક કેર નથી કરતા આપણા સર્વાઇકલ સ્પાઇનનું, અને પ્રોપરલી સપોર્ટ નથી કરતા, તો આવા ઘણા ખરા કિસ્સાઓ છે જેની અંદર સર્વાઇકલ સ્પોન્ડિલોસિસનો પ્રોગ્રેસ એટલે કે આગળ વધતો હોય છે. સર્વાઇકલ સ્પોન્ડિલોસિસના લક્ષણો દૂર કરવા કરતા હું એમ કહીશ કે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસના આપણે ડિલે કરી શકીએ છીએ કાં તો પ્રિવેન્ટ કરી શકીએ છીએ ઇન સમ કેસીસ, બીકોઝ કારણ કે એવું છે કે કેટલાક લોકો જન્મની સાથે એ સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ માટે પ્રોન હોય છે,
એવા ઘણા ખરા જેનેટિક્સ સ્ટડીઝ બી થયેલા છે, જેના પર રિસર્ચ બી અવેલેબલ છે કે ઘણા ખરાના સ્પાઇન્સ છે ઘણી પોપ્યુલેશનના એ પ્રોન ટુ છે સર્કલ સ્પોન્ડિલોસિસ માટે. બટ આપણે જો વાત કરીએ કોમન પોપ્યુલેશનની, તો એની અંદર જે સર્કલ સ્પોન્ડિલોસિસના જે ચેન્જીસ થતા હોય છે એ કેવી રીતે આગળ વધતા હોય છે કે એમાં જ્યારે ગાદીની વાત કરીએ તો એમાં જે હાઇડ્રેશન મેન્ટેન થયેલું હોય છે વચ્ચે જે પાણીનો ભાગ હોય છે એ સુકાવાનું સ્ટાર્ટ થઈ જાય છે, બરાબર છે. અને ગાદીની આજુબાજુ એક પ્લાસ્ટિકના પડદો આવેલો હોય છે, તો જેની અંદર ઇન્જરી થવાના લીધે આ ગાદી બહાર આવે છે અને સર્કલ સ્પોન્ડિલોસિસ આગળ વધે છે. તો આવા કેસની અંદર હું સિમ્પલ ભાષામાં કહીશ કે તમારી જીવનચર્યામાં થોડા ગુડ પોસ્ચર્સ, એટલે કે તમે બેસતી ઊંઘતી વખતે, ચાલતી વખતે તમારા ગરદનની પ્રોપર પોઝિશન તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે મેક્સિમમ ટાઈમ પર નીચે દેખીને કામ નહીં કરો. ઇફ તમે જો વર્ક કરતા હો કમ્પ્યુટર ઉપર, કોઈ સ્ક્રીન ઉપર, લાઈક બીજું કાંઈ બી વર્ક કરતા હોય, તો મેક શ્યોર કે તમારું જે સ્ક્રીનનું લેવલ છે, તમારા હાઇટ, જે મોઢાનું લેવલ છે, આંખનું લેવલ છે, એના કમ્પેરિઝનમાં બરાબર હોય. એક હેલ્ધી લાઈફસ્ટાઈલમાં એક ગુડ પોસ્ચર્સ, અને જો તમે એવા પ્રોફેશનમાં હો કે તમારે કન્ટિન્યુઅસ સ્ક્રીન સામે વર્ક કરવાનું છે, સો મેક શ્યોર કે એનું સ્ક્રીનનું હાઇટ એક્ઝેક્ટ ટુ યોર લેવલ ઓફ યોર આઈ લેવલ, એનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી મોટી વાત કરીએ કે જ્યારે બી સ્પાઇન રિલેટેડ કોઈ બી લક્ષણ જણાય, મેં આગળ વર્ણવ્યા એ પ્રમાણે, તો તમે તમારા નજીકના સ્પાઇન ન્યુરોસર્જનનું કન્સલ્ટ ખૂબ જ અનિવાર્ય છે. કારણ કે ઘણી વખત એવા પેશન્ટ્સ બી અમે દેખ્યા છે કે જે વૈદ્ય પાસે જઈને આવે છે, જે ઘણી વખત એ કોઈ માલિશવાળા પાસે જઈને આવે છે, અને એવા પેશન્ટ્સની અંદર જ્યારે ડિસીઝ ખૂબ જ આગળ વધી ગયો હોય છે અને લાસ્ટલી એ લોકો સ્પાઇન સર્જન પાસે કન્સલ્ટ કરતા હોય છે, તો એવા સમયે એટલું ડિલે થઈ ગયું હોય છે કે અમે એમને ટ્રીટમેન્ટ આપ્યા પછી બી લાઈક રિકવરી આપી શકતા નથી. જો ટ્રીટમેન્ટ ઓપ્શન્સનો વિચાર કરીશું તો સૌથી પહેલા ન્યુરોસ્પાઇન સર્જનનું કન્સલ્ટેશન ખૂબ જ અનિવાર્ય છે તમારા સર્વાઇકલ સ્પાઇન રિલેટેડ ઇશ્યુઝમાં. પેશન્ટને ક્લિનિકમાં જોતા હોઈએ છીએ અને એના ઉપરના ક્લિનિકલ એક્ઝામિનેશન અને અમુક ટેસ્ટ કર્યા પછી જ અમે એનું ડિસિઝન લેતા હોઈએ છીએ કે કયા પ્રકારની ટ્રીટમેન્ટ એમને અલાઉ કરવી જોઈએ. સો ટ્રીટમેન્ટ ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે. એને અમે લોકો કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ કહેતા હોઈએ છીએ, જેમાં પેશન્ટના લક્ષણ અનુસાર અને પેશન્ટ ઉપરના ક્લિનિકલ એક્ઝામિનેશનના અનુસાર જે ઘણા ખરા જે પોઈન્ટ્સ અમને મળતા હોય છે એના અકોર્ડિંગલી એને કયા પ્રકારની દવાની જરૂર છે, મેડિસિન્સની જરૂર છે, અને કયા કેસીસની અંદર સુપરવાઇઝ ફિઝિયોથેરાપીની જરૂર છે. અને ઘણા ખરા કેસમાં આપણને સર્જરીનો બી જરૂર પડતી હોય છે. જ્યારે સર્કલ સ્પોન્ડિલોસિસ એટલું આગળ વધી જાય છે કે આપણા સ્પાઇનલ કોર્ડના ઉપર કમ્પ્રેશન કરે, કરોડરજ્જુ પર કમ્પ્રેશન કરે, કાં તો એમાંથી નીકળતી જે જ્ઞાનતંતુઓ છે, ચેતાતંતુઓ છે, એના પર કમ્પ્રેશન કરે, જે ઇરિવર્સિબલ છે. શેનાથી ઇરિવર્સિબલ છે કે આપણે એને મેડિકેશન્સથી નથી મટાડી શકતા, અને જો એના પરનું પ્રેશર, કમ્પ્રેશન ખૂબ જ અતિશય હોય તો એવા કેસીસની અંદર સર્જિકલ ઓપ્શન્સ આપવો જ પડે છે પેશન્ટને. સો આજના સ્પાઇન સર્જરીમાં એડવાન્સ ટેકનોલોજીના જમાનામાં હું વાત કરીશ તો ઘણી ખરી રીતે અમે લોકો એપ્રોચ કરતા હોઈએ છીએ સર્વાઇકલ સ્પાઇનની સર્જરીઝ માટે. ઘણા ખરા પેશન્ટ્સની અંદર અમે એન્ટિરિયરલી, એટલે કે આગળથી સર્જરીઝ કરતા હોઈએ છીએ, અને ઘણા ખરા પેશન્ટ્સમાં અમે પાછળથી સર્જરીઝ કરતા હોઈએ છીએ. એ બી ડિપેન્ડ કરે છે કે પેશન્ટને કયા સિમ્ટમ્સ છે, અને ક્લિનિકલ એક્ઝામિનેશનના પોઈન્ટ્સ કયા છે, એના એમઆરઆઈના ફાઇન્ડિંગ્સ કયા છે, અને કેટલા લેવલનું ડિઝીઝ છે, એટલે કેટલા મણકામાં તકલીફ છે. અને સર્જરીમાં દરેક વખતે ગાદી પૂરેપૂરી નીકાળી દેવી એવું બી નથી હોતું. આજના લેટેસ્ટ ગાઈડલાઇન્સ પ્રમાણે જેટલું જ પ્રોબ્લેમ હોય છે એટલું જ પ્રોબ્લેમ રિમૂવ કરવાની જરૂર છે, જેનાથી પ્રેશર જે જ્ઞાનતંતુ ઉત્પન્ન હોય છે એ દૂર થઈ જતું હોય છે અને પેશન્ટને સિમ્ટમ્સમાં બી ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે. સો યસ, આપણે આ બધા જ સર્જિકલ ઇન્ટરવેન્શન્સ અવેલેબલ છે સિવિયર કેસીસ ઓફ સર્વાઇકલ સ્પોન્ડિલોસિસમાં. જો પેશન્ટ દ્વારા નિગ્લેક્ટ કરવામાં આવે, કાં તો પેશન્ટને સરખું માર્ગદર્શન ના મળે, તો એનું પ્રોગ્રેસ થતો હોય છે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસનો. તો એવા કેસીસની અંદર તો સૌથી પહેલા જે વર્ણવ્યું એ રીતે કરોડરજ્જુ પર જો કમ્પ્રેશન આવે, જ્યારે પ્રેશર બહુ ઘણું વધી જાય, તો ઘણા ખરા પેશન્ટના હાથ પગ, એવું સિમ્પલ ભાષામાં એવું કહેતા હોય છે કે હાથ પગ પહેલા કરતા કડક થઈ ગયા છે, લાઈક મુવમેન્ટ કરવામાં એ લોકોને ખૂબ જ કઠિનાઈ અનુભવે છે.
ઘણી ખરી વખતે એ લોકો ડેલી રૂટીન લાઈફમાં ગ્લાસ ઓફ વોટર, પાણીનો ગ્લાસ નથી પકડી શકતા, કે ચા કપ કે કોફીનો કપ નથી પકડી શકતા. રોજિંદા જીવનની જે હાથથી કરવાની કામગીરી છે એ એમનામાં વીકનેસ આવી જતી હોય છે. તો જો આ રીતે જો કરોડરજ્જુ ઉપર જો કમ્પ્રેશન આવશે તો હાથમાં એવા લક્ષણો દેખવા મળે છે. જો પગની વાત કરીએ તો ચાલવામાં તકલીફ પડતી હોય છે. ઘણા ખરા પેશન્ટ ચાલી જ નથી શકતા, અને તો એમના જે રિશ્તેદાર હોય છે એ લોકો એવી કમ્પ્લેન કરતા હોય છે કે ઊભા જ નથી થઈ શકતા, એ 3 મહિનાથી બેડરીડન છે. એવા બી કમ્પ્લેન્ટ્સ દેખવા મળે છે. જો એનાથી બી આગળ વધે તો વાત કરીએ તો બોલ બ્લેડર ફંક્શન્સ, એટલે કે એમના યુરિન માટેનો કંટ્રોલ અને એમના લેટ્રિન માટેનો કંટ્રોલ બી ગુમાવી દેતા હોય છે, કે જેમાં એ લોકોને સભાન પણ નથી રહેતું કે એમને યુરિન પાસ થઈ ગયું. તો એવા ખરા કેસીસની અંદર પેશન્ટને સોશિયલ એક્સેપ્ટન્સ અને થોડું શાઇનેસ અને વેરી બહુ ઇન્કન્વિનિયન્ટ ફીલ થતું હોય છે એવા કેસીસની અંદર, જેની અંદર જે લોકોનું યુરિન અને લેટ્રિન વિધાઉટ નોલેજ પાસ થઈ જતું હોય છે. એનાથી બી હું આગળ વાત કરીશ તો ઘણા ડિલેડ કેસીસની અંદર જો હાયર સર્વાઇકલ સ્પાઇનનો જો ઇશ્યુઝ થાય તો એ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, અને ઘણા ખરા પેશન્ટને વેન્ટિલેટરની બી જરૂર પડતી હોય છે. સો જો નિગ્લેક્ટેડ કેસીસ હશે તો આ રીતના આગળ વધેલો સર્વાઇકલ સ્પોન્ડિલોલિસિસ ઘણી ખરી વખતે ડાયરેક્ટલી જીવલેણ નથી સાબિત થતો, પણ ઇનડાયરેક્ટલી જીવલેણ સાબિત થઈ શકે છે. સર્વાઇકલ સ્પોન્ડિલોલિસિસ પ્રિવેન્ટ કરી શકે છે નોર્મલ પોપ્યુલેશનમાં, જેમ મેં વાત કરી એ રીતે, અને જો જે પ્રોન પોપ્યુલેશન છે એમાં ડિલેડ કરી શકે છે. અગેન હું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સમાં મારા દરેક પેશન્ટ જે મને ક્લિનિકમાં કન્સલ્ટ કરતા હોય છે તો એમને મારું ટ્રીટમેન્ટ ચાલતી હોય છે ત્યાં સુધી હું સમજાવતો હોઉં છું કે તમે જો મોબાઈલનો યુઝ કરતા હો તો નીચે જોઈને યુઝ ન કરવાને બદલે તમે હાથને ઉપર કરીને તમારા આઈ લેવલ ઉપર મોબાઈલને રાખીને તમે યુઝ કરી શકો છો, ટુ પ્રિવેન્ટ કે તમારું નેકનું ફ્લેક્શન ના થાય. બીજી વાત, જો કમ્પ્યુટરની વાત કરીએ તો મેક શ્યોર કે કમ્પ્યુટરનું જે સ્ક્રીનનું લેવલ છે તમારા આંખના લેવલ ઉપર આવી જાય. ટુ વ્હીલર ડ્રાઈવ કરતા હોય તો થોડા દિવસ માટે રિસ્ટ્રેન રહીએ ટુ વ્હીલર ડ્રાઈવ્સથી. એન્ડ ઓલ્ટરનેટિવ જે કમ્યુનિકેશનના જે ટ્રાન્સપોર્ટેશન્સના ઓપ્શન્સ અવેલેબલ છે, જેમ કે બસીસ છે, કાર્સ, 4 વ્હીલર્સ તમે યુઝ કરી શકો છો. અને ફોરવર્ડ બેન્ડિંગ, એટલે કે આગળ ઝૂકીને કોઈ વજન કે વસ્તુ ઉચકવી, એનો બી આપણે થોડો ખ્યાલ રાખીશું. ઘૂંટણમાં વળીને આપણે કોઈ નીચે પડેલી વસ્તુને ઉચકી શકીએ છીએ. હમણાં જીમ જવા માટેનું પ્રમાણ પણ ઘણું વધ્યું છે, તેમાં વિધાઉટ સુપરવિઝન વેઇટ લિફ્ટિંગ ના કરતા વિથ સુપરવિઝન પ્રોગ્રેસિવ ગ્રેજ્યુઅલી વેઇટ લિફ્ટિંગ કરવું જોઈએ. તો આઈ થિંક આપણે જો આ નાના નાના ડેલી રૂટીનના જે મુદ્દાઓ છે, એ પોઈન્ટ્સ છે, જો એમને મગજમાં રાખીશું તો આઈ થિંક આપણે સર્વાઇકલ સ્પોન્ડિલોલિસિસને મહદઅંશે તો પ્રિવેન્ટ કરી શકીશું, અને થોડા ઘણા કિસ્સામાં આપણે એને ડિલેટ કરી શકીશું.